આ મનુષ્યનું જીવન જન્મ મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. કાળ તમારી પાછળ લાગેલો જ છે. જેમ કોઈ માણસ કોઈ મનુષ્યને, એનાથી નિમ્ન કક્ષાના મનુષ્યને એક મુઠ્ઠી અનાજ આપે તો શું તેનું પેટ ભરાય ખરું? ના ભરાય. તેવી જ રીતે આ જીવન પણ મુઠ્ઠી જેવું નાનું છે. હમણાં કે હજુ જન્મ્યા, હમણાં બાળપણ ગયું, હમણાં યુવાની ગઈ, વૃદ્ધાવસ્થાએ ગઈ, હમણાં મૃત્યુ આવી જશે. મુઠ્ઠી જેવું જીવન છે. અને કર્મોના ગંજ મોટા મેરુ પર્વત જેવા છે. હવે આ મુઠ્ઠી જેવા જીવનમાં આટલા બધા કર્મોના ગંજ કેવી રીતે સાફ થશે, કેવી રીતે કપાશે? તે માટે તો સખત પુરુષાર્થ, સખત પરિશ્રમ, સાધના, ધ્યાન, સતત ભીતરમાં લક્ષ્ય હોવું જોઈએ. તો જ આ કર્મના ગંજ સાફ થશે અને આ જીવની ઉધર્વ ગતિ થશે. માટે સતત આ માર્ગમાં જોડાયેલા રહો.